ભક્ત ગોરા કુંભાર. તે મને દામ હુકમ દીધો, માને થવું કોઈ દી તારી પાસે. બેટા, મારી ભૂલ થઈ ગઈ, કોઈ દી આવું નહીં કરું. બાપા, કેશવની વાર્તામાં કૃષ્ણની માએ એને કોઈ દી દામ નથી દીધો. એ માખણ ચોરી કરે ને તોય. તો તું મારો કાનો જ છે ને બેટા? પણ તું મારી રસોડા નત. ભગત, નો રડો દેવી. રડું ના તો હું કરું. ગોરાના આંસુ મારી આંખોને દજાડે છે, એના શબ્દો મારા હૈયાને ચીરે છે. મારાથી ભૂલ થઈ ગઈ ભગત, ભૂલ થઈ ગઈ. બાપા, મને પગમાં બહુ બળે છે. એ ગુરા, તને વાર્તા કહું? હા. કોની વાર્તા સાંભળવી છે મારા બેટાને? હનુમાન દાદાની વાર્તા કહું તને? હા. માફ કરજો દેવી, પણ તમે ખોટું તો કર્યું જ છે. હા ભાઈ, મેં ખોટું કર્યું છે, પણ ગોરા હારે કઈ ખોટું ના થાય એ માટે કર્યું છે. માં છું એની. અટાણે મારા કરતા વધારે પીડા કોને થતી હશે? હાથ ઉઠા છે, પણ મારું હૈયું પડ્યું છે ને દામ દેતા દેતા. મારા પેટનો જણ્યો છે, હાથ ખોટનો છે. એને કઈ રીતે કારાવાસમાં જવા દઉં? એ મારાથી એક ક્ષણ જુદો થાય છે ને તો હું એના વગર રહી ન થકતી. તો એના પર આટલો મોટો પહાડ તૂટી પડ્યો તો એને રોકવા હાટું મારે એની તરફ એક પથ્થર ફેંકવો પડ્યો. મને આવનારી મુસીબતના એંધાણ હતા એટલે મારે આવું પગલું ભરવું પડ્યું. પણ ભાઈ, મારા એને બચાવવાના પગલાએ એના આ ખોરડામાં દોડતા પગલાને જ રોકી લીધા. હે ભગવાન, મારાથી આ હું થઈ ગયું. મારે તો એને હુંફાળો સ્પર્શ આપવાનો હતો, એની જગ્યાએ મેં એને જ નામ દઈ દીધો. શાંત થઈ જાઓ દેવી, શાંત થઈ જાઓ. શાંતિ હણાઈ ગઈ છે અમારી. સત્તાએ સત્ય અસત્યનો ભેદ પારખવાનું જ બંધ કરી દીધું છે. મોટાની મોટપ આગળ નાનાની નાનપ કચડાઈ ગઈ છે. એક ડામે મારા દીકરાની આવી હાલત કરી નાખી, પણ આવા તો ના દેખાય એવા કેટલાય દામ છે જે આ ખોડાએ સહન કર્યા છે. મહેનત કરીએ છે છતાંય ગરીબીનો ડામ, ભક્તિ કરીએ છે તોય મેલી વિદ્યાનો ડામ. કોઈની આગળ હાથ નથી લંબાવ્યા તોય લાચારીનો ડામ. અમારું તો જીવન જ ડામથી ભરેલું છે અને એ ડામ દેનારા અંગારા છે આ આંધાય મોટા માણસો. ઈ ઈર્ષા અને અહંકારે અમારા જીવતર પર ડામ દીધા છે. જીવતર આખું ડામથી ભરી દીધું. પણ એમને ક્યાં ખબર છે કે અંગારો પહેલા પોતે હળગે છે
પછી બીજાને દજાડે છે. અને એમનો આ અભિમાનનો અંગારો એમને જ એક દિવસ ખાક કરી નાખશે. પણ સત્તાની આગળ સત્ય નબળું પડી ગયું. લુચ્ચાઈની આગળ ભક્તિ લાચાર બની ગઈ. ભગતના મોહનની આગળ મેલી માટી જીતી ગઈ ભાઈ, મેલી માટી જીતી ગઈ. મારા ગોરાના પગનો ડામ જ પુરાવો છે કે સત્યને હંમેશા સાબિત કરવું પડે છે અને જુઠ્ઠાણું હાચવીને નીકળી જાય છે. પણ સત્તાની આગળ સત્ય નબળું પડી ગયું. નાથ, દેવીની વાત સાચી છે. સત્તા જીતી ગઈ અને સત્ય હારી ગયું. હાર જીત રમતમાં હોય, જીવનમાં નહીં. અને સત્ય હંમેશા ઉપર હોય છે. સત્યને જો તકલીફ પડશે તો તમારા ભક્તો તો સત્યનો રસ્તો જ ત્યજી દેશે ના. સત્યનો રસ્તો ત્યજે એ મારો ભક્ત નહીં. જુઓ, પરમો હજી પણ સત્યના માર્ગ પર જ છે અને સત્યનો માર્ગ તો ભક્તને મારા સુધી લઈ આવે છે. પણ આ રસ્તામાં આટલી તકલીફો કેમ? નાના ગોરાને આટલી પીડા કેમ આપો છો? પીડા જ તો પીડતા લાવે છે રૂકમણી. ગોરા તકલીફોના નિભાડામાં પાકી રહ્યો છે. અંગારા ફક્ત તમને ડામ જ નથી દેતા, એ તમને પકવે પણ છે. માટીને માટલું બનાવે છે ને સોનાને કંચન. પણ આવી પીડા શું કામ? જુઓ, એ કેવો તડપી રહ્યો છે. મને મળવાની તડપ કરતા તો ઓછી છે આ તડપ. ગુલાબનું ફૂલ બધાને ગમે છે, પણ કાંટાની બીકે એની પાસે કોઈ જતું નથી. અને જેને સાચે જ મહેક જોઈએ છે એના માટે કાંટા પીડા નહીં, પથ છે. અને આ પથ પર જ ચાલી રહ્યો છે મારો પરમો. ધર્મ ને કર્મના પલડાને સરખા રાખીને ચાલી રહ્યો છે. કર્મણ્ય કર્મયઃ પશ્યેત કર્મણી ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃત્સ્ન કર્મ કૃત. એટલે રૂકમણી, કર્મનું બંધન કોઈને છોડતું નથી. માણસ એક કર્મ કરી એના બંધનમાં બંધાય છે અને એ બંધનમાંથી મુક્ત થવા ફરીથી એ કર્મ કરે છે. ગોરાના સત્કર્મોને આધારે મેં એને બચાવ્યો, એટલે મેં એને બચાવવાનું કર્મ કર્યું. એવી જ રીતે ગોરાને બચાવવા માટે દેવીએ એને ડામ આપ્યો, એટલે એ દેવીનું કર્મ બંધાયું. કર્મ કર્યા વગર મનુષ્ય રહી જ નથી શકતો, કારણ કે શ્વાસ લેવો એ પણ એક કર્મ છે. પરંતુ જો કોઈ કર્મ નિસ્વાર્થ ભાવે અથવા કોઈની રક્ષા કરવા માટે કરવામાં આવે તો એ કર્મ શુભ કર્મમાં ફેરવાઈ જાય છે. દેવીએ ગોરાને ડામ આપીને તકલીફ આપી છે, પણ એમ કરીને દેવીએ ગોરાને મોટી તકલીફમાંથી બચાવ્યો છે. અહીંયા મમતા ભક્તિ કરતા ચડિયાતી છે. અહીંયા દેવીએ જે કર્મ કર્યું છે એ કર્મ એને કોઈ પણ જાતના બંધનમાં બાંધતું નથી. ગોરાએ અને દેવીએ સત્કર્મ કર્યું છે અને સત્કર્મોનું ફળ આપવા માટે હું હંમેશા બંધાયેલો છું. લે બેટા, ના ખાઈ લે ને બેટા. માં, મને હજી આંખોમાં બળે છે. જો બેટા, આ પેટમાં રોટલો જશે ને એટલે તને સારું લાગશે. ના, ખાઈ લે, હમણાં મટી જાય.
બાપુ, મને પગે બહુ બળે છે. માએ મને કેમ દામ દીધો? હું એને નથી ગમતો. એવું નથી બેટા, એનાથી છે ને ભૂલ થઈ ગઈ. લે તું ખાઈ લે. ના, માએ હાથી કઈ દામ દીધો. માં હારી નથ. એવું નથી બેટા. જો ઓલા પૂજારી બાપાએ તને સજા આપવા હાટું લઈ જતા હતા ને, એ સજાથી બસાવવા હાટું તારી માએ આવું કર્યું છે બેટા. હવે મને પૂજારી બાપાની જેમ માથી પણ બીક લાગે છે. દેવી અને તારા બંને પર મારી અને રૂકમણીજીની કૃપા થઈ છે. તારા ઘરે મારી કૃપાનો પ્રસાદ બનીને આવ્યો છે ગોરો. અમને માફ કરી દે ગોરા, અમને માફ કરી દે. કૃષ્ણના પ્રસાદ આરે અમે ખોટું કર્મ કર્યું છે. અમારાથી ભૂલ થઈ ગઈ બેટા. પાપ થયું છે દેવી આપણાથી. કારણ ગમે એ હોય પણ પાપ તો થયું છે ને. અને પાપ થયું હોય તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે ને. જ્યાં સુધી ગોરાના પગમાં વેદના થાય ને, ત્યાં સુધી આપણા પેટે વેદના સહન કરવી પડશે. આપણે ભૂખ્યા રહેવું પડશે દેવી. ના, આપણે ભૂખ્યા રહેવું નહીં પડે, કારણ કે ભૂખ જ નહીં લાગે. મારા દીકરાની આ હાલત જોઈને કોળીઓ ગળા નીચેથી પણ નહીં ઉતરે. હુઈ જા બટા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. કુમળા ફૂલને અંગાર અડાડ્યો, મારું હૈયું દાજ્યું. એના કરતા મારો હાથ દાજવો જોઈતો હતો. હે પ્રભુ, એની વેદના મને દઈ દે. ખાવું છે, ભૂખ લાગી છે. અરે, મારો કાનુડો ઉઠી ગયો. બાપુ, બાપુ, બાપા, ઓ બાપા. બાપા બહાર ગયા છે બેટા, પણ હું છું ને અહીં તારી પાસે. એ બેટા, આજે મારા દીકરાએ સપનામાં શું જોયું? રાજા જોયો કે રાક્ષસ? હા, મને નહીં કે તારું સપનું. બોલ ને બેટા.
મમતા, કંઠસ્થ કરેલા વેદો, ઉપનિષદો તેમજ વિશ્વના તમામ શાસ્ત્રોના પઠનથી જે આનંદની અનુભૂતિ નથી થતી, એ આનંદની અનુભૂતિ માત્ર એક શબ્દથી થાય છે, અને એ શબ્દ છે માં. પીડા બાળકને થાય અને આંસુ માના નીકળે. પણ જો આજ માએ એ આંસુ આપ્યા હોય તો શું એ સંબંધ બદલાઈ જાય? ના. સત્ય તો એ છે કે પીડા આપનારની સાચી ભાવનાને જો મનુષ્ય ઓળખી જાય તો એ ભાવના એ સંબંધને જીવાડે છે. દુઃખ પડે ને જે ઉહુકારો નીકળે એ માં. એટલું યાદ રાખવું, માં કંઈ પણ કરે પણ પોતાના સંતાન માટે ખોટું ક્યારેય ન કરે. માં સર્વ સુખથી પર છે, તેથી જ એ પૃથ્વી પર સાક્ષાત ઈશ્વર છે.